તેણે મારી પ્લેટમાં ગરમા ગરમ સમોસા પીરસ્યા અને અચાનક નજીકમાં રમી રહેલા તેના 2.5 વર્ષના દીકરાએ દોડીને મારો પગ પકડી લીધો. મેં હસીને તે બાળકને તેડી લીધો અને મારી ગોદમાં બેસાડ્યો. આ બધું જોઈને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે પોતાની ઓઢણીના છેડાથી આંખો લૂછતા લૂછતા મારી તરફ જોયું. અમારી નજરો એકબીજા સાથે ટકરાય અને હોટલના એ નાના ખૂણામાં જાણે સમય થોડી વાર માટે થંભી ગયો. હું થોડો ગંભીર થઈ ગયો અને બાળકને વહાલ કરવા લાગ્યો. તે લજ્જા અને સંકોચથી લાલ થઈ ગઈ અને કાઉન્ટર પાછો જઈને વાસણ સાફ કરવાનો ડો કરવા લાગી. મેં આજુબાજુ જોયું, કોઈ નહોતું. એટલે મેં હિંમત કરીને કાઉન્ટર પર તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું તે સાંભળવા માટે પૂરો વિડીયો જુઓ. ખૂબ જ સુંદર વાર્તા છે. નમસ્કાર મિત્રો, મારું નામ આલોક છે. હું એક સરકારી બેંકમાં લોન ઓફિસર તરીકે કામ કરું છું. મારી નવી બદલી આણંદ જિલ્લાના એક મોટા ગામડાની બ્રાન્ચમાં થઈ હતી. મિત્રો, બેંકની બાજુમાં જ એક મોટો હાઈવે પસાર થતો હતો. અત્યારે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી હતી. એટલે સવાર સાંજ ગરમા ગરમ નાસ્તો ખાવાની ખૂબ મજા પડતી હતી. મેં છેલ્લા 20 દિવસથી જોયું હતું કે બેંકની બિલકુલ સામે હાઈવેના કિનારે એક નાની કેબિન બનેલી હતી. ત્યાં એક અંદાજે 26-27 વર્ષની ખૂબ જ સાદી પણ તેજસ્વી ચહેરો ધરાવતી મહિલા નાસ્તાની દુકાન ચલાવતી હતી. તેની સાથે એક નાનો ખૂબ જ ક્યુટ 2-3 વર્ષનો દીકરો પણ આખો દિવસ ત્યાં રમતો રહેતો. મેં ક્યારેય તેની દુકાને કોઈ પુરુષને મદદ કરતા જોયો નહોતો. એક દિવસ બપોરે જ્યારે બેંકમાં લંચ ટાઈમ થયો ત્યારે મને કડક ભૂખ લાગી હતી. મેં વિચાર્યું કે લાવ આજે સામેની હોટલના સમોસા અને કચોરી ચાખી જો. હું બેંકમાંથી નીકળીને રસ્તો ક્રોસ કરીને તેની કેબિન પાસે ગયો. તેણે જેવો મારો બેંકનો આઈડી કાર્ડ લટકાવેલો શર્ટ જોયો તે તરત જ સન્માન સાથે પોતાની ઓઢણી માથા પર સરખી કરી અને નજરો ઝુકાવીને ઊભી રહી ગઈ. જ્યારે હું કાઉન્ટરની નજીક ગયો ત્યારે મેં જોયું કે તે ખૂબ જ શાંત અને ગંભીર દેખાતી હતી. સફેદ સાદા પંજાબી ડ્રેસમાં, એમાં પણ એની સુંદરતા અને આંખોની માસુમિયત ઉડીને આંખે વળગે તેવી હતી. માથે નાની ચાંદલી અને ચહેરા પર એક અજીબ સંઘર્ષની રેખાઓ હતી. મેં પૂછ્યું, ગરમા ગરમ નાસ્તો મળશે? તો તેણે એકદમ મીઠા અને નમ્ર અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, હમણાં જ કડકડી ભજીયા અને સમોસા તળ્યા છે. તમે બેસો, હું પ્લેટ બનાવી આપું છું. તેણે મને સ્ટીલની પ્લેટમાં સમોસા અને ચટણી આપ્યા. મેં પહેલું બટકું ભર્યું અને સાચું કહું તો ઘર જેવો જ સ્વાદિષ્ટ અને ચોખ્ખો નાસ્તો હતો. મારો આખા દિવસનો બેંકનો કંટાળો દૂર થઈ ગયો. મેં પૂછ્યું, નાસ્તો બહુ સુંદર છે, સરસ છે, કેટલા પૈસા થયા? તો બોલી, સાહેબ, પ્લેટના 30 રૂપિયા.
મેં તેને પૈસા આપ્યા અને પૂછ્યું, તમે એકલા જ આ આખી દુકાન સંભાળો છો? આ નાનો બાબુ કોણ છે? તેણે થોડા લાંબા નિશાસા સાથે અને સંકોચપૂર્વક કહ્યું, હા સાહેબ, હું એકલી જ આ ચલાવું છું. આ મારો દીકરો છે, એનું નામ કાનુડો છે. 2 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું હતું. સાસરિયા વાળાએ ઘરમાંથી કાઢી મૂકી અને પિયરમાં પણ કોઈ મોટો સહારો નહોતો. એટલે આ દીકરાના ભવિષ્ય માટે અને પેટનો ખાડો પૂરવા મેં આ નાનો ધંધો શરૂ કર્યો છે. તેનું નામ મીરા હતું. જ્યારે તેણે પોતાની આ આપવીતી સંભળાવી ત્યારે તેના અવાજની ધ્રુજારી મારા દિલને ચીરી ગઈ. મેં મારી ઓળખાણ આપતા કહ્યું, મારું નામ આલોક છે અને હું સામેની બેંકમાં જ લોન ઓફિસર છું. મારી વાત સાંભળીને મીરાની આંખોમાં એક આશાનું કિરણ દેખાયું. તેણે બહુ અચકાતા પૂછ્યું, સાહેબ, મારે આ દુકાન થોડી મોટી કરવી છે અને 2-3 મશીનો વસાવવા છે, પણ મારી પાસે કોઈ ગેરંટી નથી. શું તમારી બેંકમાંથી મને નાની સરખી લોન મળી શકે? હવે મિત્રો, હું પોતે જ લોન ઓફિસર હતો અને આવી મહેનતુ અને વિધવા મહિલાને પગભર કરવા માટે સરકારની મુદ્રા લોન અને મહિલા સશક્તિકરણની ઘણી યોજનાઓ મારી પાસે હતી. મેં તરત જ કહ્યું, અરે તમે બિલકુલ ચિંતા ન કરો, આ મારો વ્યક્તિગત નંબર છે. કાલે સવારે જ તમે તમારા આધાર કાર્ડ સાથે બેંકમાં આવી જજો. લોન હું પાસ કરાવી આપીશ. તેણે ભીની આંખોએ મારો આભાર માન્યો. હવે બીજા દિવસે સવારે 11 વાગ્યે મીરા તેના દીકરા સાથે બેંકમાં આવી. મેં પોતે આગળ વધીને તેના બધા કાગળો તૈયાર કરાવ્યા અને માત્ર 3 જ દિવસમાં તેની 1 લાખની લોન મંજૂર કરાવી દીધી. મિત્રો, લોન પાસ થતાં જ મીરાના ચહેરા પર છવાયેલી વર્ષોની ચિંતા પળભરમાં ગાયબ થઈ ગઈ. સાંજે જ્યારે હું હંમેશા મુજબ તેની દુકાને રોકાયો ત્યારે દુકાન નવી લાઇટોથી ઝગમગી રહી હતી. તેણે મને સ્પેશિયલ ચા આપતા કહ્યું, સાહેબ, તમે મારા દીકરાના નસીબ બનીને આવ્યા છો. મેં હસીને કહ્યું, જો મીરા, હવે આપણે સાહેબ જેવા ઔપચારિક શબ્દો બાજુ પર રાખીએ. મેં મારું આટલું મોટું કામ કર્યું, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું કામ? મેં કહ્યું, આવતા રવિવારે બેંકમાં રજા છે અને મારે આ કાનુડાને શહેરના મોટા મોલમાં લઈ જઈને રમકડા અપાવવા છે. અને હા, તારે પણ અમારી સાથે આવવું પડશે. તે થોડી મૂંઝવણમાં પડી ગઈ, કારણ કે મિત્રો, સમાજ વિધવા સ્ત્રીને આવી રીતે ફરવાની પરવાનગી નહોતો આપતો. પણ મારી આંખોમાં સાચો પ્રેમ અને આદર જોઈને તેણે તરત જ હા પાડી દીધી. હવે રવિવારની સુંદર સવારે હું મારી ગાડી લઈને તેની કેબિન પાસે પહોંચ્યો. મીરા પણ સરસ ગુલાબી કલરના ડ્રેસમાં સજ્જ થઈને કાનુડાને તેડીને ઊભી હતી અને આ દિવસે તે બેહદ સુંદર અને કોઈ ઘરની લક્ષ્મી જેવી લાગતી હતી.
કાનુડો ગાડી જોઈને ખુશ થઈ ગયો. અમે ત્રણેય સહેલગાહે નીકળ્યા. શહેરના મોટા મોલમાં જઈને મેં કાનુડાને તેને ગમતી મોટી રમકડાની કાર અને કપડાં અપાવ્યા. કાનુડાને આટલો ખુશ જોઈને મીરાની અંદરથી ગદગદ થઈ ગઈ હતી. રસ્તામાં જ્યારે કાનુડો થાકીને સૂઈ ગયો ત્યારે અમે શહેરની બહાર આવેલા એક શાંત બગીચામાં વિરામ લેવા બેઠા. બગીચાના ઘટાદાર ઝાડ નીચે અમે બાકડા પર પાસે પાસે બેઠા. કાનુડો મીરાની ગોદમાં સૂતો હતો. વાતો કરતા કરતા વાતાવરણ એકદમ ભાવનાત્મક બની ગયું. મારી ઉંમર તેના કરતાં માંડ એકાદ વર્ષ મોટી હશે, પણ અમારી વચ્ચે અજીબ આત્મીયતા બંધાઈ ગઈ હતી. હવામાં ઉડતી તેની લટોને જ્યારે તે કાન પાછળ સરખી કરતી ત્યારે તેનું લાવણ્ય જોવા જેવું હતું. મેં ધીમેથી પૂછ્યું, મીરા, જો હું કાનુડાને પિતાનો અને તને એક પતિનો પ્રેમ આપવા માંગુ તો શું તું મારો સ્વીકાર કરીશ? આ સાંભળતા જ મીરા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આલોક, હું એક વિધવા છું. સમાજ આપણને સ્વીકારશે? મેં આગળ વધીને તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, મને સમાજની કોઈ પરવા નથી. મને માત્ર તારી અને તારા કાનુડાની પરવા છે. આ સાંભળીને તેણે પોતાના આંસુ લૂછ્યા અને પહેલી વાર શરમથી લાલ થઈને પોતાનું માથું મારા ખંભા પર મૂકી દીધું. મેં તે દિવસે અમે બંનેએ પરસ્પર સાચા પ્રેમની એક નવી સફર શરૂ કરી. મિત્રો, આ વાતને 2 મહિના વીતી ગયા. અમે ચોરી ચૂપીથી મળતા રહ્યા. હું રોજ સાંજે તેની હોટલે જતો, કાનુડા સાથે રમતો અને મીરા ગ્રાહકો સાથે કેવી સફાઈથી વ્યવહાર કરે છે તે જોઈને મનોમન અરખાતો. અને આખરે એક શુભ દિવસે મેં મારા માતા પિતાને આખી વાત જણાવી. શરૂઆતમાં તેઓ થોડા ખચકાયા, પણ જ્યારે મેં તેમને મીરાના સંસ્કાર અને માસૂમ કાનુડાનો ચહેરો બતાવ્યો ત્યારે તેમનું હૃદય પણ ઓગળી ગયું. અમે સત્તાવાર રીતે મીરાના ઘરે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે મીરાની માની આંખોમાં દીકરીનું ઘર ફરી વસ્તુ જોઈને હરખના આંસુ આવી ગયા. બંને પરિવારોની સહમતિથી કોઈ તામઝામ વગર અમે કોર્ટમાં અને પછી મંદિરે જઈને ખૂબ જ પવિત્રતાથી લગ્ન કરી લીધા. આજે મીરા મારા ઘરની લક્ષ્મી છે અને કાનુડો મને પપ્પા કહીને બોલાવે છે. મિત્રો, જ્યારે કાનુડો પપ્પા કહીને બોલાવે છે ત્યારે મારું જીવન ધન્ય થઈ જાય છે. આજે પણ જ્યારે રજા હોય છે ત્યારે અમે ત્રણેય ગાડી લઈને તે હાઈવે પર જઈએ છીએ. નાની હોટલમાં બેસીએ છીએ, ચા સમોસા ખાઈએ અને ભગવાનનો આભાર માનીએ છીએ. મિત્રો, સાચું કહું તો જિંદગીનો અસલી આનંદ કોઈની અધૂરી જિંદગી પૂરી કરવામાં અને કોઈના ચહેરા પર સાચું સ્મિત લાવવામાં જ છે. માત્ર પોતાના સ્વાર્થમાં ન જીવો. ક્યારેક કોઈ નિરાધારનો સહારો બનીને જુઓ. ઈશ્વર તમને સંસારનું બધું જ સુખ આપી દેશે. મિત્રો, આ સામાજિક અને ભાવનાત્મક વાર્તા
તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ. ધન્યવાદ મિત્રો.